નહીં એમ નો હાલે નહીં આજ નો હાલે તમારે હક નથી દેવા નહીં આજ નો હાલે હાલો આડપા તમને સરને ના આવજો માં બધાજી
સર્વે તીરથ સમજણના ઘરમાં આવી ગયા. સમજણના ઘરમાં આવી ગયા એટલે હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને મળે હાથ. અખો કે ક્યાં ગોતું કે લીનો નાથ. હરિને અડે હાથ, જરાય છેટો નથી. એટલે તીરથ કરવા જવાનું મારે મટી ગયું. તીરથની મટી ગઈ મારે આશ. પણ જાય બધાય આપણે બધા હારે હારે હથવારે મજા આવે. ફરી વાહ વાહ જેવું તીર્થમાં જાત્રાએ ગયા એમ કહેવાય. પણ જે હતું કરતું જંગમ તીરથ તો મારા સંતોના શરણે છે. પણ એ હજી મન કાચું હોય ને મન ક્યાંય આવું નથી. ત્યાંથી હરવા ફરવાનું થાય પણ જ્યારે મન સમજી જાય ને ત્યાર પછી હરવા ફરવાનું થતું. એટલે જે પણ જે સમજવી છે વાત અને જે આનંદ માણવો છે એ સંતોના શરણે મળશે, સંતોની વાતમાં મળશે. બાકી ફરે ક્યાંય આનંદ મળવાનો નથી. બધે ઠાક લાગવાનો છે અને તમારું નાનું ખૂટે અને ઠાક લાગે. જે સંતોના શરણે જે પણ કાંઈ તમને જે વાત સમજવી છે, જે આનંદ કરવો છે એ સંતોને શરણે મળશે. સમજણની વાત છે ન્યારી બીરામાં, સમજણની વાત છે ન્યારી. એને એટલે આ મણિરામ મહારાજે ગાયું છે કે સખી આજે આનંદ મારા ઉરમાં, સર્વે તીરથ આવ્યા છે મારે ઘેર. સખી સંતો પધાર્યા મારે મંદિરે, મનને મંદિરે સંતો પધાર્યા અને સત્સંગની સરિતા રેલી રહી. વરે જ્ઞાન ગંગા નિરાધાર, આનંદ મારા ઉરમાં. આપણે જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો બધું જ્ઞાન સ્વરૂપ લાગે અને આપણે જગતની દ્રષ્ટિએ જોઈએ તો બધું જગત લાગે. આપણે આપણામાં રહેવાનું છે ને, આપણે બહાર ક્યાં ફેલાવાનું છે? આપણે જ્ઞાન દ્રષ્ટિએ જોવાનું છે. બધું છે એ બધું હરિનું જ રૂપ છે અને આ તો આદિકાળથી છે, આજકાલનું નથી. બધું આપણે એક હરખું કરવા જાવું તો એ કઈ હરખું થવાનું નથી. બધી હરિનું રૂપ છે પણ આપણું એવું થયું છે આપણે ખાલી કેણીમાં છીએ છીએ કે બધી હરિનું રૂપ છે. હજી રેણીમાં હું તમે હા, એ તો હશે કોઈ, પણ આ તો હું તો આ તો એમ વાત કરો છો. માનું સૌ ગણું. હું એમ વાત કરું હા, છું. એમ વાત કરો છો એ વાત સાચી છે, પણ ગુરુ મહારાજે બધું હરિનું રૂપ બતાવ્યું છે આપણને. આપણે ગુરુ મહારાજનો શબ્દ આગળ સુરતા શબ્દનો જ્યારે સત્સંગ થયો ત્યારે ગુરુ મહારાજે હરિનું રૂપ કીધું છે. ત્યારે કાંઈ આપણે જુદું રાખ્યું નથી. હે જ્ઞાની ઠેઠની વાત છે, તે દુની છે, આજકાલની તો નથી આ વાત. એટલે આ તો કઈ આપણે હરકશોક કરવાનું કઈ નથી. કઈ તો સમજવાનું હોય એ તો નાસ્તું કૂદતું સમજી જાય, ધૂમતું હાવ કરતું સમજી જાય. અને ન સમજતું હોય એને તમે ઘરના ખૂણામાં પૂરી રાખો તોય સમજવાનું જ નથી. આમ ધૂળતું સમજી ગયો તો બંધ ન થઈ જાય. હા એમ. એટલે એમ નહીં, આ તો આખું આપણે બહાર જગતની દ્રષ્ટિએ જોઈએ તો બધું એવું જ છે એમ. આપણે તો જ્ઞાનની દ્રષ્ટિએ જોવાનું છે. હા એમ. એટલે એમ કીધું કે સત્સંગની સરિતા રેલી રહે વર્ષે જ્ઞાન ગંગા નિરાધાર, આનંદ આજે આનંદ મારા ઉરમાં એમ. સખી એ મણિરામ મહારાજે કીધું સખી આજે એવો જ આનંદ મારા ઉરમાં છે એમ. જેથી હું ને હરી મળ્યા હતા, જેથી આનંદ કર્યો હતો અને સુરતા શબ્દના જ્યારે વિલાપ કરાવ્યા હતા તેથી આનંદ હતો એ સખી આજે આનંદ મારા ઉરમાં. આજે આનંદ મારા ઉરમાં અને હું નાઈ ધોઈને કે નિર્મળ થઈ કે પાવન થયા મારા આઠે. સખી ભાવે રે બેટી મારા નાથ. સખી અનુભવ બાણું રે ઉઠ્યો એ થયો રે અકલ ઉદાસ આનંદ મારા. એટલે ખબર પડી ગઈ કે હું ને હરિમાં જરાય અંતર નથી. હું શું ઈ જ હરિ છે, હરિ છે ઈ જ હું સૌ એસી વત્તા વાણ. સંતોના કહેવા કે હરિ અને મારામાં અંતર હોય તો દેખાય ને. હા, અને એક હોય તો ક્યાં બધું દ્રષ્ટિ થઈ છે હરિની સમાન સખી આજે એવો સખી નિરાંત શાંતિનો દેશ છે. નિરાંત શાંતિનો દેશ. એમાં થયો પુરુષોત્તમ મણિનો પ્રકાશ. અહીંયા તો મણિનો પ્રકાશ છે. અહીંયા કાંઈ આ સૂર્યચંદ્રનો પોતે મણિ પ્રકાશી રહી છે. એમાં પછી કાંઈ ઘટે નહીં ને. બસ એટલી વાણી મારા
ગુરુના શરણમાં સદગુરુ મહારાજ